ભરૂચ અને નર્મદા જિલ્લાને જોડતા વ્યૂહાત્મક રીતે મહત્વના એવા ધાણીખુંટ બ્રિજ પરથી ભારે વાહનોના પ્રવેશ પર કડક પ્રતિબંધ હોવા છતાં કાયદાના લીરે લીરા ઉડાડતી એક ઘટના સામે આવી છે. ઉત્તર પ્રદેશથી અમદાવાદ જતું એક તોતિંગ કન્ટેનર બ્રિજ પર લગાવેલી લોખંડની સુરક્ષા એંગલો તોડીને પસાર થઈ જતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ ઘટનાએ ચેકપોસ્ટ પર ફરજ બજાવતા પોલીસ જવાનોની સતર્કતા પર પણ મોટા સવાલ ઊભા કર્યા છે. મળતી માહિતી મુજબ કન્ટેનર નંબર GJ27TF 3078 ઉત્તર પ્રદેશના પ્રતાપગઢથી કપાસ ભરીને અમદાવાદ તરફ જઈ રહ્યું હતું. ધાણીખુંટ બ્રિજની મર્યાદા અને સુરક્ષાને ધ્યાનમાં રાખી ત્યાં ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને મોટા વાહનો અંદર ન પ્રવેશે તે માટે લોખંડની મજબૂત એંગલો એટલે કે બેરિયર લગાવવામાં આવી છે. જોકે આ કન્ટેનરે તમામ સુરક્ષા અવરોધોને તોડી પાડી બ્રિજ પાર કરી લીધો હતો. ઘટના અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે કન્ટેનરનો ડ્રાઈવર નશાની હાલતમાં હતો. તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ નશામાં હોવાને કારણે તેણે વાહન ઊભું રાખવાને બદલે એંગલો સાથે અથડાવી દીધું હતું અને બ્રિજ પાર કરી ગયો હતો. અમે ડ્રાઈવરની રોકવાની કોશિશ કરી હતી, પણ તે વાહન હંકારી ગયો હતો અને બીજી બાજુ પોલીસની ભૂમિકા શંકાના દાયરામાં આવે છે. આ ઘટના બાદ સ્થાનિકો અને મુસાફરોમાં પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ડ્રાઈવરે એવો બચાવ કર્યો છે કે ગાડીનો ગિયર પડી રહ્યો નહોતો. જો ગિયર નહોતો પડતો તો ગાડી ચેકપોસ્ટ સુધી કેવી રીતે પહોંચી, તે પણ એક મોટો પ્રશ્ન છે. જો કન્ટેનર ચાલક નશામાં હતો અને એંગલો તોડી રહ્યો હતો, તો સ્થળ પર હાજર લાઠીધારી જવાનોએ તેને આગળ વધવા કેમ ન રોક્યો? પ્રતિબંધ હોવા છતાં આટલું મોટું વાહન બ્રિજ પર ચડી ગયું. જો બ્રિજને નુકસાન થયું હોત અથવા મોટી હોનારત સર્જાઈ હોત તો જવાબદાર કોણ? આ કન્ટેનર નશામાં ધૂત ચાલકે હંકારીને કાયદાનું ઉલ્લંઘન કર્યું છે કે પછી પોલીસની મિલીભગતથી આ સેટિંગ પાર પાડ્યું છે, તે દિશામાં તપાસ થવી અનિવાર્ય છે. હાલમાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે અને જવાબદાર પોલીસ જવાનો સામે પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. બ્રિજ પર પ્રતિબંધ મૂકેલ છે, તો છતાં પણ ટ્રક કેમ આવ્યા બાજુ? अरे रिवर्स गेयर ही नहीं पड़ रहा. હા, रिवर्स गेयर ही नहीं पड़ रहा. પણ ત્યાં બેરીગેડ લગાવ્યા છે, ત્યાંથી આ બાજુ કેમ આવી ગયા તમે? अरे धीरे धीरे आगे लिया. अब गेयर ही नहीं पड़ रहा था, क्या करूं? हाँ, गेयर ही नहीं पड़ रहा था ना. लेकिन वहाँ पे तो बैरिकेड लगे हुए हैं, तो क्यों आ गए इधर ब्रिज क्रॉस करके? अरे गाड़ी ही नहीं घूम पाए रही थी. हाँ, गाड़ी ही नहीं घूम रही थी. तो कोई पुलिस वालों ने रुका नहीं आपको? नहीं रोके हैं. हाँ, रोके. तो आप तोड़ के आ गए? अब रिवर्स गेयर ही नहीं पड़ रहा था. लेकिन वहाँ आपने तो वो तोड़ दिया सब. नहीं नहीं, वो टूट गया तो अब क्या करूं? धीरे धीरे आगे ले रहा था. हैं? वो बनाने के लिए पैसा दूंगा. क्या दोगे? बनवाऊंगा ना उसको. इधर वेल्डिंग वाला है, उधर बनवा के जाने का है। हाँ. लेकिन वहाँ तो बोर्ड है ना, हाँ हाँ. तो आप तोड़ के इधर क्यों आ गए? गाड़ी खराब हुआ है, बताता रहा और क्या. कोई पुलिस वालों ने आपको बोला नहीं कि यहाँ बंद है रास्ता? नहीं बोले. उसका भी उल्लंघन कर दिया आपने? गेर ही नहीं पड़ रहा था तो क्या करूं, मजबूर हो गया. ओके.